દાહોદ એપીએમસી ખાતે ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। ખાતરની અછતને કારણે ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન છે। વહેલી સવારના 5 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહી જાય છે। મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ કલાકો સુધી રાહ જોતા જોવા મળે। ખેડૂતોનો આક્ષેપ છે કે આખો દિવસ કતારમાં ઊભા રહેવા છતાં પૂરતું ખાતર મળતું નથી। લાંબી રાહ અને અછતના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતો દ્વારા તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। અમે કેટલાય દિવસથી અમે ખાતર માટે વલખા મારી રહ્યા છે, તો અમને અમારા કોઈ નેતા કોઈ અમે દેખતા જ નથી। અને અમારે ખેડૂતોનું શું, અમે આટલા દિવસોથી અમે ના પાણી પીએ ના કંઈ બી કેમ રહીને લાઈનમાં લાગીએ છીએ સર, અને અમારી સામે કોઈ દેખતા નથી, તો ખેડૂતો સામે કેમ અન્યાય થઈ રહ્યો? કોઈ તો અમારા નેતો હશે કે અમારી રજૂઆત સાંભળે। આવું છે 2-4 દિવસથી ખાતર મળતું નથી। 7 વાગ્યાની આવીને લાઈનમાં આવીએ, નંબર આવે ને બંધ થઈ જાય છે ખાતર।